ચાલે છે મોન્સૂન, ચોમાસું, રાઈટ. તો ચોમાસાની અંદર એવું કહેવાય કે સૌથી વધારે રોગોનું ઘર કહેવાય ચોમાસું. યસ ઓર નો? શા માટે? અત્યારે જે કઈ રોગ થાય છે કઈ પ્રકારના રોગ હોય? પાણીજન્ય રોગ. યસ ઓર નો? તો આપણી એક ટીમેક્સની એવી પ્રોડક્ટ છે જેનું નામ છે તુલસી ડ્રોપ. યસ. તો કેટલા લોકો યુઝ કરેલા છે? વેરી ગુડ. હવે તમને એમ લાગે કે કદાચ તુલસી હું પીઉં છું તો મારા શરીરમાં કઈ રીતે ઇફેક્ટ કરતું હશે, કઈ રીતે આ રિઝલ્ટ આપે છે, બરાબર? તો હું તમને સાયન્ટિફિકલી સમજાવું. બે પ્રકારના સ્ટ્રક્ચર હોય છે. એક હોય છે ક્રિસ્ટલ, બરાબર? જેવી રીતે આપણે ભણવામાં આવ્યું હશે, થર્મોકોલથી આપણે નાના હતા ત્યારે કીધું હતું, યાદ છે? વિજ્ઞાનમાં આવ્યું હતું કે આ થર્મોકોલનું વિઘટન થતું નથી. જોયું છે આ થર્મોકોલ? ભણ્યાનો જ કાંઈ ને, દિવાલમાં ઘસી ઘસીને રહીમાં છો. હા, એમ. તો આને જ્યારે તમે ખાડો અંદર જમીનમાં ખાડો ખોદી અને એમાં દાટી દેશો ને, 100 વર્ષ પછી આવું નવું જ નીકળશે. આમાં કોઈ વિઘટનની પ્રોસેસ થતી નથી, બરાબર? તો એનું કારણ છે આની અંદર જે આ બંધારણ છે ક્રિસ્ટલ છે. તો હવે હું તમને સમજાવું કે આપણા બોડીમાં જે પ્રકારે કોલેસ્ટ્રોલ હોય છે, લોહી આપણું જે જાડું બને છે, જેનાથી અલગ અલગ ઘણી બધી બીમારીઓ થતી હોય છે, બરાબર? પથરીની ઘણા લોકોને સમસ્યા હોય છે, રેડી? તો આ બધી જ વસ્તુ જ્યારે તમે તુલસીનું પાણી જો પીતા હશો રેગ્યુલર, બરાબર, તો તમારા બોડીમાંથી આ હરેક જે કચરો છે એ તુલસીને રિમૂવ કરી શકે છે. તો કેવી રીતે જાણવા માંગો છો? ઓકે. તો સૌથી પહેલી વસ્તુ જે આ થર્મોકોલ છે, બરાબર, આની ઉપર હું તુલસી બહાર આવી જાઉં સાહેબ. આ થર્મોકોલની જે સપાટી છે બધાને ફ્લેટ દેખાય છે? ફ્લેટ. ઓકે. આની ઉપર આપણે તુલસીનું ખાલી એક જ ડ્રોપ મૂકીએ છીએ. ઓકે, બસ રેડી. શું દેખાય છે? દેખાય છે હોલ? જે થર્મોકોલને જમીન 100 વર્ષ નહોતું ઓગાળી શકતું એને તુલસીએ ખાલી એક જ સેકન્ડમાં ઓગાળી દે. તો વિચારો, જ્યારે આપણે પીવાના પાણીમાં એક ગ્લાસમાં 2 થી 3 ડ્રોપ નાખીને મિક્સ કરીને રેગ્યુલર પીતા હોય તો તમારા શરીરની જે કોલેસ્ટ્રોલ છે, પથરી છે, કિડનીનું પ્યોરિફિકેશન કરે છે, જે લોકોનો ઓવરવેઇટ છે, ચરબીનો ભાગ છે, એને પણ આ જ રીતે આસાનીથી એને ઓગાળી શકે છે અને એને બોડીમાંથી ડિટોક્સ કરી શકે છે. હવે આમાં ઘણા એવા લોકો હોય છેલ્લી બેન્ચે બેહવાવાળા, એ સાહેબને હરેક પ્રયોગ ઉપર પોતાનો સવાલ કરતા હોય પણ બોલતા નથી. પણ હું આજ તમને કહી દઉં, હું છેલ્લી બેન્ચવાળો છું, એટલે કે આ તો તમે હું કહો કે સાહેબ આમાં કાણું પાડી દીધું તો હું કદાચ પીવું તો મારા પેટમાં કાણા નહીં પડી જાય ને? થાય ને? આવો સવાલ થયો હોય કોઈને? રાઈટ. તો આ થર્મોકોલ છે એની જગ્યાએ હું સીધો અહીં હાથમાં નાખું તો હાથમાંથી નીચે હોલ પડી જશે? બસ રેડી. કાંઈ થાય છે? છે કંઈ? હવે આ શું થયું? આનું જે ફોર્મ્યુલેશન છે કે જે તમારા શરીરનું બેડ કોલેસ્ટ્રોલ હોય ને એના ઉપર જ કામ કરે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે લોકોએ માથાની ગોળી ખાતા હશો. માથું દુખે ત્યારે ગોળી ખાઓ ને? ઓકે. તો માથું દુખે ત્યારે ગોળી ખાઓ તો ગોળી નાખો છો ક્યાં? મોઢામાં. ડાયરેક્ટ પેટમાં થોડી નાખો. મોઢામાં નાખો ને? યસ. મોઢામાં નાખ્યા પછી જાય છે ક્યાં? હવે પેટમાં જાય. તો પેટમાં જાય તો અસર ક્યાં થાય છે? માથામાં થાય છે. એવું કોઈ મળ્યું કે ડાયરેક્ટ કાનમાંથી નાખીને આમાં કંઈ પહોંચી જાય અંદર જલ્દી મટે એવું કંઈ છે નહીં. તો જે તમે દવા ખાઓ છો એ જાય છે પેટમાં, નાખો છો મોઢેથી, જાય છે પેટમાં, પણ અસર ક્યાં કરે છે? માથામાં. કેમ એવું? કોઈ દી પગનો દુખાવો મટ્યો માથાની ગોળીથી? પેટનો દુખાવો મટી ગયો ભૂલથી? નહીં ને? માથાનો જ દુખાવો મટાડશે. કેમ? તો કે એનું જે ફોર્મ્યુલેશન છે એ પ્રમાણે બનાવ્યું છે કે માથાના દુખાવા ઉપર જ કામ કરે. તો આ જે તુલસી છે, આ તુલસી જો આપણે રેગ્યુલર પીતા હશું ને તો આપણા શરીરમાં કોઈ જાતના કોલેસ્ટ્રોલ કે પાણીજન્ય રોગ થવાની કોઈ સંભાવના નથી. પ્લસ આપણા શરીરમાં જે ચરબીનો જે ભાગ હોય છે એને પણ રિમૂવ કરી શકાય છે. હવે આ તુલસીની કિંમત કેવડી? સામાન્ય કોઈ નાનું બાળક તાવ, શરદી, ઉધરસ થાય, 2 દિવસની દવા લેવા જાય ને તો 200-300ની દવા થાય. યસ ઓર નો? એની કરતાં તુલસી આપણે જો ઘરે વસાવ્યું હોય ને, રેગ્યુલર પીતા હશો ને તો 3 મહિના સુધી ચાલશે, બરાબર? અને એ કોક દી પીતા હોય તો વર્ષ દી લગી હાલશે, બરાબર? તો આ તુલસી છે માત્ર આપણને 180 રૂપિયામાં ડીપી પ્રાઇસ ઉપર મળે છે, જેની MRP ખાલી 300 રૂપિયા. હવે 180માં તમારી ઘરે પડ્યું હોય તો તમારા ઘરના ડૉક્ટર તરીકે કામ કરશે, બરાબર? અને આના મલ્ટિપલ યુઝ છે ઘણા બધા, રાઈટ? યસ. નેક્સ્ટ આપણે જે વાત કરશું ડેમો, એ આ કેયુર સર એક્સપ્લેન કરશે. થેન્ક યુ. ખાસ જે નેક્સ્ટ આપણે ડેમોન્સ્ટ્રેશન જોશું
એ જનરલી તો બધા લોકો માટે જ છે, બટ આ પાર્ટને થોડી વધુ મજા આવશે. કેટલા લોકોએ ટીવીની અંદર એડવર્ટાઇઝ જોઈ છે? લગભગ જનરલી બધા લોકોએ. સાબુની એડવર્ટાઇઝ. આપણે બધા લોકો નાહીએ છીએ, તો નાહીએ શું કરવા માટે? શરીર છે તો એને ચોખ્ખું કરવા માટે, કે ભાઈ આખો દિવસ કામ કર્યું છે, પરસેવો છે, ટોક્સિન છે, તો આ બધી વસ્તુ રિમૂવ થાય એના માટે આપણે લોકો નાતા હોય. ટીવીની અંદર ઘણી બધી એડવર્ટાઇઝ આપણે જોતા હોય. ખાલી એક ઇમેજિનેશન કરો જસ્ટ, બરાબર, કે કોઈ સેલિબ્રિટી આવે છે, બાથ ટબની અંદર બેસે છે અને એકલી હોય છે બાથ ટબની અંદર. યસ ઓર નો? નો. કેમેરા વાળો હોય છે ને, બાકી કેમ એડવર્ટાઇઝ થશે? રાઈટ, કેમેરા વાળો ભાઈ સાથે હોય છે. એક સેલિબ્રિટી છે બાથ ટબની અંદર એક સાબુની ગોટી લે છે અને અહીંથી અહીંયા સુધી ડવ સાબુ, લક્સ સાબુ, સંતૂર સાબુની ગોટી ઘસે છે અને એક જ સેન્ટેન્સ બોલે છે. શું? મેરી ખૂબસૂરતી કા રાઝ ये डव सोप है. અને એ જ ડવ સાબુ આજે ઇન્ડિયાની અંદર હજારો નહીં, લાખો નહીં, કરોડો પરિવાર છે કે જે વર્ષોથી આ એ જ ડવ, લક્ષક કે સંતૂર સાબુનો યુઝ કરે છે. મને એક વ્યક્તિઓ બતાવો કે જે કાળો હોય ને રૂપાળો થયો હોય, તો એ લોકો કહે છે કે ભાઈ મેરી ખૂબસૂરતી કા રાજ એ ડવ સાબુ. એને જો ખરેખર સેન્ટેન્સ સાચું હોય તો એક વખત આપણે ક્રિસ ગેલને યુઝ કરાવડાવીએ અને એને જે ડવ સાબુ યુઝ કરાવડાવીએ ત્યાં એશિયન પેઇન્ટનું એક સેન્ટેન્સ લાગુ પડશે. શું? કલર જાય તો પૈસા પાછા. તો એવો જ હું તમને ટીમેક્સનો એક સીબક્તન સાબુ છે એમનો ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંને ગ્લાસની અંદર પાણી લીધું છે. પાણી એ પીવાનું છે, એ બી મેં પીધું, એટલે એ ભાઈ તમને આઈડિયા આવ્યો પાણીની અંદર આપણે કંઈ કશું નાખીને આવ્યા નથી. હવે એ પાણીની અંદર આપણે બીટાડીન નામનું કેમિકલ છે, એ કેમિકલ યુઝ કરશું. જનરલી આપણને મેડિકલમાંથી મળી જશે કે કોઈ પણ ઘાવ લાગ્યો હોય તો ડૉક્ટર ડ્રેસિંગ કરવા માટે જેનો યુઝ કરે છે, બસ આ એ શું છે? બીટાડીન નામનું કેમિકલ છે. એક ગ્લાસમાં તમે ઓછું નાખ્યું, એકમાં વધુ નાખ્યું, આવો સવાલ ના ઊભો થાય. એટલે આપણે બંને ગ્લાસને જેને શું કર્યું? સરખા મિક્સ કરી નાખ્યા છે. હવે લોકોની માનસિકતા શું છે? મોંઘું હોય ને એ સૌથી સારું હોય. આપણે જનરલી કોઈ પણ વસ્તુનું શોપિંગ કરવા માટે જઈએ પહેલાં પ્રાઇસ ટેગ જોયા, મોંઘું છે સારું છે. તો આજે માર્કેટની જાની આની એક બ્રાન્ડ, તો એક જે ડવ સાબુ છે, તો ફર્સ્ટ ગ્લાસની અંદર આપણે ડવ સોપ યુઝ કરશું અને સેકન્ડ ગ્લાસ છે તો એમાં ટીમેક્સનો સીબક્તન સાબુ છે એ યુઝ કરશું. પછી બંનેનું રિઝલ્ટ શું છે એ આપણે લોકો જોઈશું. તો પેલો ગ્લાસ છે એમની અંદર નિકુંજ સરે ડવનો સોપ છે એ યુઝ કરેલો છે. સેકન્ડ જે ગ્લાસ છે એમની અંદર આપણે ટીમેક્સનો સીબક્તન સોપ છે નાવા માટેનો, એ સોપ આપણે યુઝ કરીએ છીએ. આ ડવનો જે ગ્લાસ છે એ મારી પાસે છે. સીબક્તનનો સાબુ છે એ નિકુંજ સર પાસે છે ગ્લાસ. શાયદ ધીમે ધીમે લાસ્ટ સુધી બધા લોકોને ડિફરન્ટ છે જોવા મળતો હશે. જોવા મળે છે ડિફરન્ટ. આપણે કોઈ જાદુગર નથી કર્યું, પાણીનો કલર બદલાવી નાખ્યો, કોઈ મેજિક શો નથી ચાલતો. બટ પહેલા બંને ગ્લાસની અંદર નોર્મલ પાણી હતું, બંને ગ્લાસમાં સેમ માત્રામાં બીટાડીન કેમિકલ યુઝ કર્યું. ધેન એકની અંદર આપણે ડવનો સોપ યુઝ કર્યો અને સેકન્ડમાં ટીમેક્સનો સીબક્તન સોપ યુઝ કર્યો. મેલ કાપવાની ક્ષમતા, ક્લિનિંગ કેપેસિટી કયા સાબુની સૌથી વધારે છે ને એ મારી તમારી આંખની સામે છે. એક વખત ટીમેક્સના સોપ માટે ક્લિપિંગ થઈ જાય. તુલસી નાખે. હવે આપણે સરને તો કીધું કે જો ડવ હતો ને, હવે આ તો કંઈ આયુર્વેદિક તો છે નહીં, કોઈ એવું બોલ્યું કે આયુર્વેદિક છે નહીં, તો આ તો કેમિકલ જ છે. પ્લસ આપણે બીટાડીન નાખ્યું, બીટાડીન પણ ખુદ કેમિકલ છે, બરાબર છે, મતલબ કે ડબલ કેમિકલ થઈ ગયું. યસ ઓર નો? હવે આની અંદર આપણે જરા તુલસીના 4-5 ટીપા મિક્સ કરશું ને તો તમે ખાલી ચેક કરો આ તુલસીની કેપેસિટી કેટલી છે. એને અત્યારે મિક્સ કરી ડાયલ્યુટ કરીને સાઈડમાં રાખી દઈશું, આની બાજુમાં જ રાખજો એટલે ખ્યાલ આવે. આ બંને પાણી એક સમાન થઈ જશે. તુલસી છે ને એ ધીમે 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 એ ડબલ કેમિકલને પણ કટ કરી દેશે.
તો જ્યારે તમારા બોડીમાં હવા, પાણી અને ખોરાક આ 3 સ્વરૂપે જે કચરો અંદર જાય છે, એ કચરાને પણ ડિટોક્સ કરવાની તાકાત છે ને આ તુલસીમાં છે. કારણ કે આપણી અંદર જે તુલસી છે એની 5 પ્રકારની તુલસીનો ઉપયોગ કરેલો છે. નેક્સ્ટ આપણે જે ડેમો કરશું, સ્પેશિયલી લેડીઝ લોકો, બરાબર, કે જે દર મહિને જ્યારે પીરિયડ્સમાં હોય છે ત્યારે આપણે તમે લોકો જે સેનિટરી પેડ યુઝ કરો છો, તો માર્કેટની ઘણી બધી એવી બ્રાન્ડ છે, એમાંની 2 વસ્તુ એવી છે કે જે વિસ્પર અને સ્ટે ફ્રી આપણે યુઝ કરતા હોય તમે. તો એની અંદર જ્યારે ચેક કરો તો આપણે ક્યારે પેડને ઓપન કરીને ચેક કર્યું છે એનું મટીરિયલ કેવું છે, શું આ હાઇજીનથી બનાવવામાં આવ્યું છે કે નહીં, આપણને ખબર છે? યસ ઓર નો? નહીં. પણ આજે જોઈએ તો ઘણા બધા લેડીઝને દિવસે ને દિવસે ઇન્ટરનલ પ્રોબ્લેમો વધતી જાય છે. યસ ઓર નો? યસ. આજે તમે જોશો તો ગાયનેક ડૉક્ટરના ક્લિનિક પણ વધી ગયા છે. યસ ઓર નો? પીસીઓડીના પ્રોબ્લેમ, થાઇરોઇડના પ્રોબ્લેમ, પીરિયડ્સના પ્રોબ્લેમ આવા થાય છે અત્યારે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુનું થવાનું પહેલું જો કારણ હોય ને તો એ છે સેનિટરી પેડ. કારણ કે આપણે જે સેનિટરી પેડ જે ઘરે યુઝ કરો છો એ પેડ શું કોટનનું બનેલું છે કે નહીં, ખબર છે આપણને? નહીં. તો હું તમારી સામે એક આપણે પેડ બતાવું છું, વિસ્પર, જે અત્યારે કોમનલી બધા લોકો યુઝ કરતા હોય છે. હવે ઓપન કરો ને સર, કરો. હવે આ જે પેડ છે આ કાઢી રાખો. હવે તમને શું લાગે મેડમ, ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ઓકે. આને ટચ કરીને જોવા કોટન લાગે છે તમને? નહીં. ઓકે. આપણું જે ટીમેક્સનું જે પેડ છે, અરે અનબોક્સ કરો, આને ઓપન કરો. પહેલાં તો આનું પેકિંગ જુઓ, કેટલું હાઇજીનવાળું પેકિંગ છે. યસ ઓર નો? કરો, ઓપન કરો. કારણ કે એ જે વસ્તુ એવી હોય છે કે જ્યાં જરા પણ કોઈ જાતનો અનહાઇજેનિક યુઝ થવો ના જોઈએ, નહીતર તમને સૌથી પહેલાં ઇન્ફેક્શન લાગવાની સંભાવના છે. શેનું લાગે છે? કોટન લાગે છે, રાઈટ. હવે હું તમારી સામે આ બંને પેડને આપણે રાખીએ છીએ. આ ખોલ નાખો પાછળ. હવે આ બંને જે પેડ છે, બરાબર, સૌથી પહેલી વસ્તુ કે જ્યારે આપણે આની જે વોટર ઇન્ટેક કેપેસિટી કેટલી છે એ આપણે ચેક કરશું, પ્લસ જ્યારે એનું યુઝ થઈ જાય છે એના પછીની એની હાલત શું હોય છે એના ઉપર આપણે આધારિત હોય છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે આની અંદર ધીમે 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 પાણીની એડ કરશું. આપણે આ પહેલો ગ્લાસ છે, જોજો. સર તમે એ પેડમાં કરો, આ જ રીતે ધીમે ધીમે. આ લીકેજ થવા માંડ્યું, એક્સેપ્ટ નહીં કરતું પાણી. કેટલો પાણી ગયું છે હજી? ઓકે, ડન. બસ. હવે આ બંને પેડ હું તમારી સામે 1 બાય 1 ઊંચું કરીશ. બંને પેડની શું હાલત છે ને તમારે મને કહેવાની છે. આ સૌથી પહેલું શું લાગ્યું? લીકેજ થયું? જુઓ. No leakage. No leakage means no unhygienic અને 100% સેફ, કારણ કે 100% કોટન મટીરિયલમાંથી બનાવેલું છે, રાઈટ. હવે તમે આને ઓપન કરીને ચેક કરશો ને, આને ઓપન કરો. અહીંયા આવો. શું લાગે છે? જેલ મટીરિયલ છે. આનું ઓપન કરો, આને ટચ કરો. શું લાગે છે? કોઈ મટીરિયલ ખરું? કોઈ વસ્તુ નહીં. આ જે મટીરિયલ છે ને, જેલ ઇન્ટેક કેપેસિટી, કે જે પાણી વધારે શોષણ કરી શકે છે, પ્લસ કે જ્યાંથી વચ્ચે
આપણે જે એન્ટીબેક્ટેરિયલ જે ચીપ મૂકેલી છે કે જે ઇન્ફેક્શન લાગવાથી પણ બચાવે છે, અહીંયા કોઈ વસ્તુ આવતી નથી. અને તમે આનું મટીરિયલ જોશો ને, પ્લાસ્ટિક મટીરિયલ છે કે ત્યાંથી તમને ઇચિંગ અને સંભાવના 100%ની છે, અને અહીંયા આપણને કોઈ વસ્તુની નથી. તો આપણી હેલ્થ લેડીઝ માટે સૌથી પહેલાં તો આપણા ઘરના જેટલા પણ લેડીઝ છે એના માટે આ સૌથી સેફ પ્રોડક્ટ છે. બીજી કોઈ સરે કીધી કે લિપસ્ટિક કે કંઈ વાપરો કે ન વાપરો, આ સૌથી પહેલી જરૂરિયાત છે. યસ ઓર નો? તો આવી તો આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે. તમે ગૂગલ સર્ચ કરશો, યુટ્યુબમાં સર્ચ કરશો તો બધી જ પ્રોડક્ટના તમને ડેમો, લાઈવ ટેસ્ટિંગ તમે માર્કેટ સાથે કમ્પેર કરી શકો છો. પણ ટાઈમના અભાવથી આપણે અહીંયા ડેમોને સ્ટોપ કરી દઈએ. થેન્ક યુ વેરી મચ.